અમે 90% બંને સાથે કામ કર્યું છેલ્લે સુધી. પહેલા એક જ વસ્તુ કહી કોઈ બી પ્રોડ્યુસરને કે ભાઈ આપણે મયુભાઈના ત્યાં કરીએ. 10માંથી 10 ગીત ટોપ વ્યૂઝ વાળા એમાં મ્યુઝિક મયુર નાડિયાનું જ હશે. મયુર નાડિયા જેટલા ગીત હિટ આપ્યા છે એટલા લગભગ કોઈ સંગીતકારે આટલા ગીતો હિટ નહીં આલે. કોઈ બી યુટ્યુબ સોંગ હોય તો પહેલા અમે ક્યાં કરવું છે તો અમે પહેલા એક જ વસ્તુ કહી કોઈ બી પ્રોડ્યુસરને કે ભાઈ આપણે મયુભાઈના ત્યાં કરીએ. મૃત્યુ પામ્યા એના આગલા દિવસે મેં એમને ફોન કર્યો તો મયુરભાઈ આપણું પેલું સોંગ થઈ ગયું કે નહીં, કે હા બધું ફાઇનલ થઈ ગયું. તો આમ પણ લાગતું જ નતું કે આ માણસ આટલો બીમાર છે અને આટલો તો એટલો ફ્રેશ રહેતો હતો એ માણસ. મયુર નાડિયા જેટલા ગીત હિટ આપ્યા છે એટલા લગભગ કોઈ સંગીતકારે આટલા ગીતો હિટ નહીં આલે. કોઈ જેટલા આટલા મિલિયનમાં હોય કે વિક્રમભાઈ ના હોય કે રાકેશભાઈ હોય કે હું હોય કે કોઈ બી કલાકારો, સારા બધા કલાકારો છે. અને કયા ગીતોના નામ દેવા, મારા તો લગભગ ડીજે ખેલાડીથી માંડીને બહુ સંગીતો સારા આપે ડીજેના. મયુર એક સંગીતકાર તરીકે ને પણ એક દોસ્ત તરીકે પણ મારા દિલની નજીક હતો. મેં ગુજરાતના 10 યુટ્યુબ સોંગ ઉઠાઈને જોઈ લેશો ને તો 10માંથી 9 નહીં પણ 10માંથી 10 ગીત ટોપ વ્યૂઝ વાળા એમાં મ્યુઝિક મયુર નાડિયાનું જ હશે. બીજું કંઈ નહીં કહું, સારો મિત્ર બસ. લગભગ 90% રાકેશભાઈ કીધું એમ અમે 90% બંને સાથે કામ કર્યું છેલ્લે સુધી. બસ ભગવાન એના આત્માને શાંતિ આપે.